Hello students, welcome to all of you in this presentation. Today we will discuss the second chapter of industrial engineering. તેનું નામ છે વર્ક સ્ટડી. હવે વર્ક સ્ટડી, વર્ક અને સ્ટડી બે વર્ડનું બનેલું છે. વર્ક એટલે ઇન્ડસ્ટ્રીમાં કંઈ પ્રોડક્શન થતું હોય એની જે પ્રોસેસ છે એમાં જે વર્ક થતું હોય એ વર્કનું આપણે સ્ટડી કરવાનું છે, એટલે અભ્યાસ કરવાનો છે. ઓકે, તો આપણે જોઈ લઈએ. અહીંયા વર્ક સ્ટડીની વ્યાખ્યા આપી છે કે વર્ક સ્ટડી એ કાર્યક્ષમતા અને કરકસરતાને અસર કરતા તમામ પરિબળોને માનવીય સંદર્ભમાં પદ્ધતિસર ચકાસવા માટેની મેનેજમેન્ટ ટેકનિક છે. આવી ચકાસણીથી વધુ કાર્યક્ષમ અને અસરકારક રીતોનું સંશોધન કરવામાં આવે છે. વર્ક સ્ટડી ઓકે, એટલે આ ડેફિનેશન એવું કહે છે કે વર્ક સ્ટડી, માન લો કે ઇન્ડસ્ટ્રીમાં લેથ મશીન ઉપર જેટલા પ્રમાણમાં પ્રોડક્ટ બનવા જોઈએ, એટલે કાર્યક્ષમતા ઓછી હોય, મતલબ કે એમાં લુબ્રિકેશન પ્રોપર ના થતું હોય, તેમાં પ્રોડક્શન જે થતું હોય એમાં ડિફેક્ટ આઇટમ આવતી હોય, ઘર્ષણ વધારે હોય, જુદા જુદા કમ્પોનન્ટ ફેલ થતા હોય અવારનવાર, તો આ જે પ્રોડક્શન ઉપર અસર કરતા જેટલા પણ પરિબળો છે, મતલબ કાર્યક્ષમતા એટલે એફિશિયન્સી ઉપર જેટલા પણ અસર કરતા પરિબળો છે એને આપણે માનવીય સંદર્ભમાં તપાસવાનો, પદ્ધતિસર ચકાસવા માટેની એક મેનેજમેન્ટ ટેકનિક છે. રાઈટ, આવી ચકાસણીથી વધુ કાર્યક્ષમ અને અસરકારક રીતોનું સંશોધન કરવામાં આવે છે. એટલે આવા ઇન્વેસ્ટિગેશનથી, આવી ચકાસણીથી એક વધુ અસરકારક પદ્ધતિને વિકસાવવામાં આવે છે. એટલે વર્ક્સ ઓકે, એટલે એક ડેવલપ કરવામાં આવે છે જે પદ્ધતિથી આપણે પ્રોડક્શન અને પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરી શકીએ, એટલે કાર્યક્ષમતામાં વધારો કરી શકીએ. ઓકે, હવે કોઈ પ્રોસેસ, કોઈ ઇન્ડસ્ટ્રીમાં પ્રોસેસ હોય, માન લો કે ડ્રિલિંગ કરવાનું છે, પછી મશીનિંગ કરવાનું છે, ત્યાર પછી ફિનિશિંગ કરવાનું છે, ત્યાર પછી હીટ ટ્રીટમેન્ટ કરે, એટલે આ બધી જે પ્રોસેસ છે ઓકે એક પ્રોડક્ટ બનવા માટે. તો માન લો કે ડ્રિલિંગ થયા પછી આપણે મશીનિંગ કરવાનું છે લેથ ઉપર. તો ડ્રિલિંગ થયા પછી લેથ ઉપર પહોંચતા કેટલો સમય લાગે છે? ઓકે, ક્યાં પ્રોડક્ટ ડીલે તો નથી થતો? ઓકે, લેથ ઉપર પહોંચ્યા પછી જે ટાઈમ હોય છે, જે આપણે શું કહેવાય કે જે વર્કર હોય છે એ ટાઈમ પ્રમાણે વર્ક કરે છે. આપણે જે સ્કેડ્યુલ બનાવ્યું છે એ સ્કેડ્યુલ પ્રમાણે, એટલે એ અનુક્રમણિક જે પદ્ધતિ પ્રમાણે કાર્ય થઈ રહ્યું છે કે નહીં, એની એક પદ્ધતિસર નોંધ કરવાની આ એક ટેકનિક છે. ઓકે, હવે એના મુખ્ય બે ભાગો છે. વર્ક સ્ટડીના મુખ્ય બે ભાગો છે. કયા કયા છે? તો મેથડ સ્ટડી અને બીજું છે વર્ક મેઝરમેન્ટ. રાઈટ, તો વર્ક, હવે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને વર્ક સ્ટડીની એક વ્યાખ્યા આપી છે કે વર્ક સ્ટડી ઇઝ અ જનરિક ટર્મ for those techniques, particularly method study and work measurement, which are used in the examination of human work in all its contexts and which leads systematically to the investigation of all the factors which affect the efficiency and economy of the situation being reviewed in order to effect improvement. એટલે કહેવા એવું માગે છે કે આ જે વર્ક સ્ટડી છે એના મુખ્ય બે ટર્મ છે, મેથડ સ્ટડી અને એક છે વર્ક મેઝરમેન્ટ. આ બે ટર્મ છે
આ બે ટર્મનો ઉપયોગ કરીને જે હ્યુમન એટલે માનવીય કામો છે એ કોન્ટેક્સમાં એનો યુઝ થાય છે, જે શું કરે છે, વિચ લીડ્સ ટુ ઇન્વેસ્ટિગેટ ઓફ ઓલ ધ ફેક્ટર્સ, એટલે જેટલા પણ ફેક્ટર્સ પ્રોડક્શન ઉપર અસર કરતા હોય, ઓકે, તો એનો અભ્યાસ કરી એફિશિયન્સી અને ઇકોનોમી. ઓકે, કોઈ પણ ઇન્ડસ્ટ્રી માટે ઇકોનોમી એક મોટું ફેક્ટર હોય છે. ઇકોનોમીની ટર્મ્સ એટલે ફાઇનાન્સ. ઓકે, ક્યાં વેસ્ટેજ તો નથી થતો મટીરિયલનો, ક્યાં હ્યુમન એનર્જી વેસ્ટેજ નથી થતી, એ બધી જે પ્રોસેસને ઇમ્પ્રૂવ કરવા માટે આ વર્ક સ્ટડી ઉપયોગ થાય છે. ઓકે, ત્યાર પછી હવે આપણે ગ્રાફ પ્રમાણે જોઈએ તો વર્ક સ્ટડીના મુખ્ય બે ભાગ પડે, મેથડ સ્ટડી અને વર્ક મેઝરમેન્ટ. મેથડ સ્ટડી શું કહે છે, તો ટુ સિમ્પ્લિફાય એન્ડ ડેવલપ મોર ઇકોનોમિકલ મેથડ, એટલે કોઈ પણ પ્રોસેસ હોય એને મોર ઇકોનોમિકલ વેમાં આપણે એ પ્રોસેસને મોર એફિશિયન્ટ વેમાં ડેવલપ કરીએ તો એ મેથડ સ્ટડી કહેવાય. અને વર્ક મેઝરમેન્ટ કોને કહેવાય, તો ટુ ડિટરમાઇન ટાઈમ ફોર કમ્પ્લીટિંગ એક્ટિવિટી. ઓકે, એટલે કોઈ પણ માન લો કે લેથ ઉપર કોઈ મશીનિંગ થતું હોય અથવા ટર્નિંગ થતું હોય કે ફેસિંગ થતું હોય, ઓકે, તો આ જે લેથ ઉપર એક્ટિવિટી થતી હોય તો એ એક્ટિવિટીનો ટાઈમ ફાઇન્ડ કરવાનો. ઓકે, કે આટલા ટાઈમમાં આટલું મશીનિંગ થઈ જવું જોઈએ, તો એ ડિટરમાઇન ટાઈમ કરવાનો. તો એ કામ છે વર્ક મેઝરમેન્ટનું. ઓકે, અને ફાઇનલી આપનો એમ શું હોય, આપણો એમ જે છે એ પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરવાનો હોય ફાઇનલી, રાઈટ. એટલે પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કઈ રીતે થશે, તો આપણે પહેલાં વર્ક સ્ટડી કરશું, એટલે જે આપની જે પ્રોસેસ છે એને મોર ઇકોનોમિકલ વેમાં સિમ્પ્લિફાય કરશું અને એ ઇમ્પ્લિમેન્ટ કરશું. અને બીજું શું, કે જે એક્ટિવિટી થતી હોય એ ડિટરમાઇન કરીને એને જેટલો ફિનિશ કરવા, એ એક્ટિવિટી કમ્પ્લીટ કરવા જે સમય લાગે છે એનો ડિટર્મિનેશન કરીને આપણે ફાઇનલી એમ શું છે, બેટર પ્રોડક્ટિવિટી. ઓકે, કે બેટર પ્રોડક્ટિવિટી એટલે રિડ્યુસ ધ વેસ્ટ એન્ડ ઇન્ક્રીઝ ધ આઉટપુટ, તો એને કહેવાય પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ થયેલી કહેવાય. ઓકે, આપણે આગલા સેશનમાં પણ આના પ્રોડક્ટિવિટી ઉપર વાત કરી ચૂક્યા છો. ઓકે, તો આ હતી વર્ક સ્ટડીનું બેઝિક કન્સેપ્ટ. હવે આપણે જોઈએ વર્ક સ્ટડી ટેકનિકનું વર્ગીકરણ. ફરીવાર અગેન પહેલાં પણ આપણે કીધું કે એના બે પ્રકાર, મેથડ સ્ટડી અને વર્ક મેઝરમેન્ટ. હવે તમને એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મેથડ સ્ટડી, કે મેથડ સ્ટડી કોને કહેવાય. હવે મેથડ સ્ટડીનો હેતુ શું છે, એનો ઓબ્જેક્ટિવ શું છે, ઓકે, અને એના ફાયદા અને ગેરફાયદા શું છે, તો જોઈ લઈએ આપણે. મેથડ સ્ટડી શું છે પહેલું, તો મેથડ સ્ટડી એટલે પદ્ધતિ અભ્યાસ. આવ્યું કે કોઈ પદ્ધતિ હોય એનો આપણે ડિટેલમાં સ્ટડી કરવાનું. ઓકે, ત્યાર પછી શું કરવાનું, કામ કરવાની હાલની અને સૂચિત રીતોની પદ્ધતિસર નોંધ કરી અને આલોચનાત્મક વિશ્લેષણ કરવાની આ પદ્ધતિ છે. એટલે હમણાં જે રીતે કામ થઈ રહ્યું છે એને આપણે નોંધ પહેલી કરવાની. ત્યાર પછી શું કરવાનું, આલોચનાત્મક વિશ્લેષણ, એનાલિસિસ કરવાનું એનું. ઓકે, અને જેના દ્વારા આ બધું પહેલાં આપણે નોંધ કરીશું, પછી એનું એનાલિસિસ કરીશું. ત્યાર પછી જેના દ્વારા આપણને શું મળશે, એના ઉપરથી ડેટા મળશે, તો જેના દ્વારા વધુ અસરકારક અને સરળ રીતો વિકસાવી શકાય છે અને કિંમતમાં ઘટાડો કરી શકાય છે. અલ્ટિમેટલી એમ એવો છે કે ઓકે, સિક્વન્સમાં કોઈ પ્રોસેસ થતી હોય, ફોર એક્ઝામ્પલ મેં પહેલાં પણ ઉદાહરણ આપ્યું કે કોઈ પ્રોડક્ટ બનવા માટે પહેલું એનું કાસ્ટિંગ થાય છે, ત્યાર પછી એનું મશીનિંગ થાય છે, ત્યાર પછી એના ઉપર માન લો ડ્રિલિંગ થાય છે, ત્યાર પછી હીટ ટ્રીટમેન્ટ થાય છે, અને ફાઇનલી એનું બ્લાસ્ટિંગ થાય છે, એટલે ફિનિશિંગ થાય છે એનું.
ઓકે, અને ફાઇનલ પ્રોડક્ટ તરીકે બહાર આવે છે. તો આ જે પ્રોસેસ થતી હોય છે એનું નોંધ કરવાની, રાઈટ. ત્યાર પછી હમણાં જે પદ્ધતિ છે એનું આલોચનાત્મક વિશ્લેષણ કરવાનું. ઓકે, હવે આ જે પદ્ધતિ દરમિયાન જે વેસ્ટેજ થતા હોય, જે બિન અસરકારક, ઓકે, બિન અસરકારક જે મૂવમેન્ટ થતી હોય, જે અનપ્રોડક્ટિવ ટાઈમ હોય, એનો ક્રિટિકલી અભ્યાસ કરીને વધુ અસરકારક ઇફેક્ટિવ મેથડ અને ઇઝી મેથડ ડેવલપ કરવાની કે જેનાથી વેસ્ટેજ રિડ્યુસ થાય. ઓકે, એનો અલ્ટિમેટલી ફાયદો શું થાય? પ્રોફિટ ઇન્ક્રીઝ થાય. ઓકે, એટલે કિંમતમાં આપણે જે આપણો પ્રોડક્ટ હોય એમાં કિંમતો ઘટાડો, એની કિંમતમાં ઘટાડો કરી અને આઉટપુટમાં એટલે પ્રોફિટમાં વધારો કરી શકાય છે. તો એ જ રીતે આ જે ડેફિનેશન આપી છે, મેથડ સ્ટડી ઇઝ અ સિસ્ટમેટિક રેકોર્ડિંગ એન્ડ ક્રિટિકલ એક્ઝામિનેશન of existing and proposed ways of doing the work as a means of developing and applying easier and more effective methods and reducing cost. ઓકે, એટલે અલ્ટિમેટ ગોલ શું હોય કંપનીનો કે કોસ્ટ રિડ્યુસ કરીને પ્રોફિટ કરવાનો. એટલે મતલબ કે મોર ઇફેક્ટિવ વેમાં વેસ્ટેજ ઓછો કરીને આઉટપુટમાં વધારો કરવો. ઓકે, એટલે પ્રોડક્ટિવિટીમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું. ત્યાર પછી હવે એના જે હેતુઓ છે, મેથડ સ્ટડીના હેતુઓ, તો મેથડ સ્ટડીના હેતુઓ છે ઉત્પાદન પદ્ધતિઓ અને પદ્ધતિઓમાં સુધારો કરવો. ઓકે, બીજું જે છે કાર્યસ્થળ, પ્લાન્ટ અને ઇક્વિપમેન્ટની ડિઝાઇનમાં જરૂરી સુધારો કરવો. ઓકે, કે કાર્ય જે સ્થળ હોય કે પહેલાં મટીરિયલ આવશે તો ક્યાં સ્ટોર થશે. ઓકે, સ્ટોર થયા પછી કેટલું મટીરિયલ પ્લાન્ટમાં આવશે. ઓકે, પ્લાન્ટની ડિઝાઇન એ રીતે થયેલી હોવી જોઈએ કે મટીરિયલ હેન્ડલિંગ ઇઝીલી થઈ શકે, રાઈટ. અને જે ઇક્વિપમેન્ટ છે, ઓકે, માન લો કે કોઈ ઇક્વિપમેન્ટ ઇફેક્ટિવ વેમાં વર્કિંગ નથી કરતું, એ ફ્રિક્શન છે, લુબ્રિકેશન નથી થતું, તો એને રિપેર કરો અથવા એ ઇક્વિપમેન્ટની ડિઝાઇનમાં જરૂરી સુધારો કરો. ઓકે, જેથી ઇફેક્ટિવનેસ વધે. તો આ રીતે પ્રોડક્ટિવિટી. ત્રીજું મુદ્દો શું કહે છે કે માનવીય પ્રયાસો ઘટાડવા અને બિનજરૂરી પ્રવૃત્તિઓ દૂર કરાવવી. ઓકે, એટલે માનવીય પ્રયાસો, હવે અમુક જગ્યાએ માનવ એનર્જી વેસ્ટેજ થતી હોય છે, તો એના જગ્યા ઉપર આપણે જે બિનજરૂરી પ્રવૃત્તિઓ, અનનેસેસરી મૂવમેન્ટ થતી હોય તો એને આપણે ઘટાડવાનો પ્રયાસ કરવો. હવે ફોર એક્ઝામ્પલ, મેં પહેલાં પણ કીધું હતું કે કોઈ એક વર્કર છે. ઓકે, એક વર્કરને 200 વખત અવર જવર છે એક ડિપાર્ટમેન્ટથી બીજા ડિપાર્ટમેન્ટ, તો આ જે 200 વખત મૂવમેન્ટ છે ઘણું બધું કહેવાય. હવે આપણે એ પર્ટિક્યુલર જે ડિપાર્ટમેન્ટમાં જાય છે એ ડિપાર્ટમેન્ટે આપણે નજીક લઈ આવીએ, એના વર્ક એરિયાની નજીક, તો શું થાય? એનું મૂવમેન્ટ ઓછું થઈ જાય. એટલે બિનજરૂરી કે માનવીય જે પ્રયાસો, બિનજરૂરી પ્રવૃત્તિઓ, આ જે અનનેસેસરી મૂવમેન્ટ, એને આપણે ઓછું કરીએ, એટલે દૂર કરીએ. ઓકે, તો એમાં મેથડ સ્ટડીનો આ એક હેતુ છે. ચોથો શું કહે છે? મટીરિયલ, મશીન અને માનવ શક્તિના વપરાશમાં બગાડ ઘટાડવું. ઓકે, કે મટીરિયલનો વેસ્ટેજ ઓછો કરવો, મશીન જે છે અનનેસેસરી ચાલુ ના રહે, બરાબર. જે અનનેસેસરી એક્ટિવિટી મોર ઇફેક્ટિવ વેમાં કામ કરે અને માનવ શક્તિના વપરાશમાં બગાડ ના થાય. ઓકે, પાંચમું છે પ્રોડક્ટ બનાવવા વધુ કરકસર પદ્ધતિને વિકસાવવી. એટલે પ્રોડક્ટ બનાવવા વધુ કરકસરભરી પદ્ધતિને વિકસાવવી. છઠ્ઠું છે જે પ્લાન્ટ અને ઇક્વિપમેન્ટનો અસરકારક ઉપયોગ સૂચવવો. એટલે જેટલું પણ પ્લાન્ટ જે છે, પ્લાન્ટની જગ્યા છે, એનો ઇફેક્ટિવ, એટલે માન લો કે પહેલો પ્રોડક્ટ આવશે, મતલબ રો મટીરિયલ આવશે, તો સ્ટોરેજ ક્યાં હશે? સ્ટોરેજમાંથી માલ ઇસ્યુ થયા પછી પ્લાન્ટમાં આવશે, પ્લાન્ટમાં જે પ્રોસેસ થશે, મતલબ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે, પછી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ થયા પછી આવી પ્લાન્ટની અંદર જેટલી પણ પ્રોસેસ થવાની છે,
મટીરિયલનું હેન્ડલિંગ ઓછામાં ઓછું રહે, કે મોર ઇફેક્ટિવ વેમાં થાય એ રીતે મશીનો ગોઠવવા, જે એનો ઇફેક્ટિવ યુટિલાઇઝેશન કરવો, ઇક્વિપમેન્ટનો અસરકારક ઉપયોગ કરવો, રાઈટ. અને પ્રોડક્ટ બન્યા પછી જે સ્ટોરેજમાં મૂકશે એ ક્યાં હશે. ઓકે, તો આ જેટલી પણ હેતુઓ છે બધા મેથડ સ્ટડીના હેતુઓ છે. ત્યાર પછી હવે આપણે કોઈ પણ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીમાં થતી હોય એ કઈ રીતે આપણે એને ડેવલપ કરીશું, કઈ રીતે આપણે એનો અભ્યાસ કરીશું. તો પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ શું કરીશું, કોઈ પણ પ્રોસેસ હોય તો એની પસંદગી કરીશું, રાઈટ. સિલેક્ટ કરીશું કે જે કાર્યનો અભ્યાસ હાથ ધરવાનો હોય તેની પસંદગી કરી. ઓકે, કોઈ પણ પ્રોસેસ થતી હોય ઇન્ડસ્ટ્રીમાં, કે રો મટીરિયલથી લે કે ફિનિશ પ્રોડક્ટ સુધી જેટલી પણ પ્રોસેસ થતી હોય એ જેટલી પણ જે રીતે પ્રોડક્ટ પસાર થવાનું છે ઈચ વર્ક સ્ટેશન ઉપરથી, તો એ પ્રોસેસને સિલેક્ટ કરીશું પહેલાં. ત્યાર પછી શું કરીશું, નોંધણી કરીશું, રેકોર્ડ, કે કાર્યની દરેક માહિતીઓ એકઠી કરી તેની વ્યવસ્થિત નોંધણી કરવી, જરૂરી ચાર્ટ્સ અને ડાયાગ્રામ બનાવવા. ઓકે, એટલે એને ડેટા કલેક્ટ કરીશું, એ ડેટા ઉપરથી આપણે ચાર્ટ્સ અને ડાયાગ્રામ બનાવીશું. ઓકે, આપણે ચાર્ટ્સ અને ડાયાગ્રામ આગળના ચેપ્ટરમાં ભણીશું, જે જુદા જુદા આવશે. પરેટો એનાલિસિસ છે, બાર ચાર્ટ છે, એક્સ બાર ચાર્ટ છે, રાઈટ. ત્રીજું જે છે પરીક્ષણ, એક્ઝામિન, કે નોંધેલી વિગતોનું આલોચનાત્મક અને બારીકાઈથી પરીક્ષણ અને વિશ્લેષણ કરવું, રાઈટ. જે રીતે આપણે આપણું જે રિઝલ્ટ આવતું હોય છે એમાં પણ આપણે એનાલિસિસ કરતા હોઈએ છીએ કે આપણી ક્યાં વીકનેસ રહી ગઈ. મેથ્સમાં વીકનેસ રહી ગઈ, ઇંગ્લિશમાં વીકનેસ રહી ગઈ, તો ક્યાં ઇમ્પ્રુવમેન્ટની જરૂરી છે, તો એને આપણે મોર ઇફેક્ટિવ વેમાં ટેકલ કરી શકીએ. તો આ જે ઇન્ડસ્ટ્રીમાં પણ જે પ્રોસેસ થતી હોય એનું પણ એક્ઝામિનેશન થાય, એનું આલોચનાત્મક બારીકાઈથી નિરીક્ષણ થાય, આલોચનાત્મક એનાલિટિકલ એનાલિટિક જે એનું આલોચનાત્મક રીતે બારીકાઈથી પરીક્ષણ અને વિશ્લેષણ કરવું. ત્યાર પછી ચોથું જે છે વિકાસ ડેવલપ, પરીક્ષણથી પ્રાપ્ત બિન અસરકારકતાને દૂર કરવા માટે વ્યવહારિક કરકસરભરી અને અસરકારક પ્રવૃત્તિઓને વિકસાવવી. ઓકે, જે આપણે એક્ઝામિન કરી છે જે પ્રોસેસ, એમાં જેટલી પણ બિન અસરકારક એટલે અનનેસેસરી જેટલી પણ એક્ટિવિટી છે એને દૂર કરવા માટે વ્યવહારિક કરકસરભરી અને અસરકારક પ્રવૃત્તિઓને વિકસાવવી, જેથી શું ટેકનિકલ જ્ઞાનનો ઉપયોગ કરીને વધુ કાર્યક્ષમ પદ્ધતિ બનાવવી. પાંચમું જે છે ડિફાઇન, નવી પદ્ધતિની સરળ સમજણ કેળવવા માટે તેનું વિસ્તૃત વર્ણન આપવું. હવે આગળની પ્રોસેસ ઉપરથી આ જેટલી પણ આપણે પહેલું શું કર્યું, મેથડ સિલેક્ટ કરી, પછી એનું રેકોર્ડ કર્યું, પછી એનું ક્રિટિકલી એક્ઝામિન કરવું. ત્યાર પછી આપણે નવી જે પ્રોસેસ ડેવલપ કરી જેનું આપણે ડિફાઇન કર્યો કે કઈ રીતે ડેવલપ કરેલી પદ્ધતિ ઇમ્પ્લિમેન્ટ થશે, એનું સમજણ કેળવવા, એની સમજણ આપવી. તો આથી કાર્ય જે રીતે કરવાનું નક્કી કરવામાં આવે તે માટે સચોટ માર્ગદર્શન મળી રહે, રાઈટ. એટલે કઈ રીતે પ્રોસેસ થશે સચોટ એનું માર્ગદર્શન કરી રહે. જે રીતે આપણે કંઈ ફરવા જવાનું હોય છે, ક્યાં ટૂર પર જવાનું હોય છે, ત્યારે આપણે શું કરતા હોય છે, પહેલું પ્લાન તૈયાર કરતા હોઈએ છીએ, રાઈટ. ગૂગલ મેપ ઉપર ખોલીએ છીએ કે કયું પ્લેસ ક્યાં છે, કઈ રીતે જવાશે આપણાથી. તો આ પ્લાન કરવાથી કયા સ્થળ ઉપર જવાનું છે, તો આ રીતે ઇફેક્ટિવ પ્લાનિંગથી આપણો સમય પણ બચે. ઓકે, મેક્સિમમ જે ટુરિસ્ટ પ્લેસીસ છે એ કવર થશે. ઓકે, તો આ રીતે ઇફેક્ટિવ યુટિલાઇઝેશન થશે. એટલે આ રીતે એક ડિફાઇન ગોલ એની આપણી સમજ કેળવવી. ત્યાં છઠ્ઠો છે પ્રસ્થાન, ઇન્સ્ટોલ, કે નવી કાર્ય પદ્ધતિને સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસમાં લેવા માટે પ્રસ્તાવિત કરવી કે જેથી તેનો ઉત્પાદન એકમમાં અમલ કરી શકાય. ઓકે, એટલે જે નવી પદ્ધતિ આપણે વિકસાવી છે એનો ઇન્સ્ટોલ કરવો, ઓકે, સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસમાં લાવવી એને. ત્યાર પછી જે ફાઇનલ સ્ટેપ છે કે આ જેટલી પણ આપણે
જે આપણે નવી મેથડ ઇન્સ્ટોલ કરી છે એ મેન્ટેન એટલે જળવાઈ રહી, કન્સિસ્ટન્સલી એના ઉપર એની જાળવણી થાય. નવી પદ્ધતિથી ઉત્પાદન કાર્ય થતું હોય તેના પર પૂરતી દેખરેખ રાખી, પ્રક્રિયાઓની ફીડબેક મેળવવી, તેના પર નિયંત્રણ કેળવવી, જાળવી રાખવી. ઓકે, તેના ઉપર જે નિયંત્રણ એટલે કંટ્રોલ રાખી તેને જાળવી રાખવાની નવી પદ્ધતિને. તો આજે આપણે બીજું ચેપ્ટર ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં શરૂઆત કરી છે. તો જેમાં આપણે વર્ક સ્ટડીની વ્યાખ્યા જોઈ, ત્યાર પછી એના મુખ્ય બે ભાગો જોયા કે વર્ક સ્ટડી એટલે ના બે મુખ્ય પ્રકાર છે, મેથડ સ્ટડી અને વર્ક મેઝરમેન્ટ. ત્યાર પછી આપણે વર્ક સ્ટડી અને શું છે એની વ્યાખ્યા જોઈ, એના હેતુઓ શું છે, અને ફાઇનલી જે કોઈપણ પ્રોસેસ ઇમ્પ્રુવમેન્ટ માટે કયા કયા સ્ટેપ ફોલો કરવા, સિલેક્ટ કરો, ત્યાર પછી એનું ક્રિટિકલ એક્ઝામિનેશન કરો, ઇન્સ્ટોલ કરો અને ફાઇનલી એનું મેન્ટેન કરો. તો આ રીતે ઇન્ડસ્ટ્રીમાં કોઈપણ પ્રોસેસનું એક્ઝામિન કરી એને ઇમ્પ્લિમેન્ટ કરી શકાય છે. તો આઈ હોપ આ સેશન તમને હેલ્પફુલ થશે. તો થેન્ક યુ ફોર યોર અટેન્શન.